મારું નામ છે રાઠોડ શીતલ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે PM શ્રી મેટોડા પ્રાથમિક શાળા. મારો ટોપિક છે વેદનાથ, દેવઘર, ઝારખંડ. આજે હું તમને વેદનાથ વિશે થોડુંક કહીશ. વેદનાથ જ્યોતિર્લિંગને હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વેદરૂપી માનવામાં આવે છે. લોકો પોતાની બીમારીથી મુક્તિ મેળવવા માટે અહીં માનતા માને છે. એવું કહેવાય છે કે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોતાના માથા અર્પણ કર્યા હતા. તે જ્યારે 10મું માથું અર્પણ કરવા જતો હતો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને રાવણના બધા માથા પર જેમ હતા તેમ લગાવી દીધા. રાવણે ભગવાન શિવને વરદાન રૂપે પોતાની સાથે લંકા આવવાનું કહ્યું હતું. ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા અને રાવણને ચેતવણી આપી હતી કે જો લિંગ રસ્તામાં જમીન પર રાખવામાં આવશે તો તે ત્યાં જ સ્થાપિત થઈ જશે. યાત્રા દરમિયાન રાવણે લિંગ જમીન પર મૂકી દીધું અને પછી તે પાછો ઉપાડી શક્યો નહીં. નિરાશ થઈને તે પાછો ફર્યો. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાએ ત્યાં પૂજા કરી અને શિવલિંગની સ્થાપના થઈ.